હું તો હાઈતા મેઠામનું વેકેશન કરવા આવ્યો. પપ્પા સીધો મને કારખાને ઉપાડ્યો. જમવામાં છે રોટલીનું શાક. જિંદગીની ભલે મેથી મરાઈ ગઈ, આપણે મેથી કાપવી પડે ને. પહેલાથી બધું સમજાવવા. ઘરેથી પપ્પા નીકળી ગયા ઘઉં ધરાવવા માટે. હાઈતા મેઠામાં આવે એટલે મીઠાઈના સ્ટોલ લાગી ગયા બધી બાજુ. ઘઉં મૂકીને પપ્પા નીકળી ગયા કારખાને જવા માટે. કારખાને થોડોક સામાન નીકળી ગયા સ્ટીલની ગ્રીલ ફિટ કરવા માટે. તમે કહેતા હોય તમે તો વ્લોગર છો, તમારી લાઈફ તો સેટ છે. તંબુરો સેટ છે, જોવો તમે. હસદે ચહેરાનો મતલબ એ નહીં ਹੁੰਦਾ કે એનો કોઈ તકલીફ નહીં. કામની ભેહું જઈને ભોગી ગયા હતા કામ કરવા માટે. ખાલી અડધી કલાકનું કામ હતું, ફિટિંગ કરીને નીકળી ગયા હતા પાછા અમે કારખાને જવા માટે. કારખાને આપણે કરી લીધા ધૂપ દીવા. ભગવાન તમારા પર વધારે કઈ માંગતો નથી. ખાલી મોટો બંગલો, મોટી ગાડી અને ગાય જેવી બાઈ આપ દેજો. औकात में रहो, दिल से बुरा लगता है भाई. કારખાને ધોન પપ્પા નીકળી ગયા શાક માર્કેટમાં શાક લેવા માટે. મારી જિંદગીની જેમ લોટે ભેડાઈ લઈને ભોગી ગયા હતા અમે ઘરે. આજ તો રાંધણ છઠ છે એટલે ગુજરાતીની આન બાન ને સાન થેપડા બનતા હતા ઘરે. અત્યારે જમવામાં તમને કહી દો રોટલીનું શાક છે. બીજા શબ્દોમાં ચંદન ચકોરી પણ કહી શકાય. બીજે દિવસે સાતમની સવાર પડી ગઈ. સવારના પરમાં બકુતરનું ટોળું નાસ્તો કરતું હતું. એને તો આપણે જેમ હાઈતા માઠામાં આવે નહીં. હું સવારમાં વગર ધોયેલા મૂળાની જેમ ઉઠી ગયો. મોટું થઈને ભગવાન છે જુગાર રમવા માટે. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना. जी 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 आंखें देखो. આપણે એવું કઈ ન, આપણે બેહી ગયા ભગવાનની પૂજા પાઠ કરવા માટે. તમને ઘણો બધો નાસ્તો બનાવ્યો મમ્મી બધી